કેવું સરસ મજાનું ખીલ્યું છે હે. વાહ ભાઈ વાહ. ઉપર રીંગણી સરસ મજાના પોપૈયા મીણાસ પાક પડવા, થોડા થોડા પીળા થવા. ઓહો, હંસામાં કમળ ને ગુલાબ ને એનું કામ અતારમાં ખીલવાનું કરી લીધું, પણ તમારું કામ બધું બાકી છે. હજી તો દાળ ઢોકળીનો વારો છે, તો તમે લોટના પીંડા બાંધવાના, સણ્યા બાફાના છો, કટિંગ કરવાનું બકાલું. તમે આજ આટલો ટાઈમ કેમ કરી રહ્યા? 8 વાગી ગયા સવારના. ચાલો ચાલો નિશાળે લ્યો, ચાલો. જય માતાજી. હું ક્યાં જાઉં છું કહું? જય માતાજીનું હું કહું છું કે ઓળાને લીંગણા લેવા જાઉં છું. મળે તો ભલે આગળ બતાવું તમને. હું સરસ મજાના છોકરા જો ટાઈટ ઉડાડે છે, મળ્યા રમવા. જો ટાઈટની મોજ કરો છો ને? વાહ, જો ઝીણા ઝીણા. તમે શું કરો છો ભાઈ? ટાઈટ ઉડાડો છો? હંધાય વૈયા ગયા કામ કરે એવા બધા છોકરાવાળા, નાના બાયું ને ગઢા બુઢા ને ઘરે પડ્યા રહ્યા. સિઝન છે ભાઈ, બધા ઉપડી જાય અને હું ઉપડી જાઉં. તે હું જાઉં છું ઓળા રીંગણા લેવા. જો આગળ સરસ મજાના આવશે ને તમારે ખાવા હોય ને તો મને કહેજો, હું ખરીદી મને થોડાક 2-3 ઠપકારી દઉં ને એટલે મને થોડાક સસ્તા આપે. ગડબડી થઈ ગઈ, ફ્રી થઈ ગઈ ગડબડી. હું થઈ કહું તો રીંગણાની દુકાને એવા સરસ રીંગણા હતા, એવા મજાના રીંગણા હતા, એમાં કાંઈ અધૂરું નહીં. પણ દાળ ઢોકળીનો વારો ને તે ઉતાવળમાં રોટલાને કટિંગ કરું અને રીંગણાના ઢગલા બતાવ્યા નહીં. જથ્થાબંધ રીંગણા હતા. 2 કિલો રીંગણા લઈને આવતી રહી અને આવીને કટિંગ કરવા બેસી ગઈ. હાસું કહેજો કે નહીં? બોલી હતી રીંગણાને લારીએ જાઉં છું ને તમને રીંગણા બતાવીશ. લારીએ ગઈ, રીંગણા લીધા પણ બતાવવાનું ભૂલી ગઈ. તો માફ કરજો ને પાછા ફરીને બન્યા રહેજો, જોડાણા રહેજો. અને હું કાંઈક નવા બ્લોગમાં તમને સ્વાગત છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને આ રોટલાનું કટિંગ મણું કરવા બેઠી બેઠી. કેટલી ઊંચી ટેબલ અસડીને બેસી ગઈ. જોવો તમે, આ ટેબલ છે અને આ એક ડબ્બો છે. અને આ રીતનું રોટલાનું કટિંગ કરવા જઈ રહ્યો છું. કારણ કે તપેલું ઊંચું હોય, ગેસનો ચૂલો ઊંચો હોય, ગેસનો બાટલો ખૂટી ગયો છે તો આડો નાખી દીધો હાળાને. તો આડો નાખી દીધો અને સરસ મજાનું ચાલુ છે અત્યારે, સરસ મજાનું. તો જય માતાજી કરી અને મારા વિડીયોનું અત્યારે વિરામ લઉં છું. તો જય માતાજી. દાળ ઢોકળી વઘાર આપી દીધો સરસ મજાનો. તો આ સરસ મજાનું મેનું હતું ને સણ્યા નાસ્તામાં છે. આ પણ સણ્યા પડ્યા છે. તો હું એક બ્લોક ઉતારી લઉં. તો સરસ મજાનું એમ થયું કે 2 શબ્દો બાળકો માટે સારા ગાઉં. તો એમ થયું કે આજ ગુરુવાર છે, દાળ ઢોકળીનો વારો, એ નાસ્તામાં સણાય પાય, બાળકો આવો ને મારી દાળ ઢોકળીની મોજ માણજો, મારી દાળ ઢોકળીની મોજ માણજો, મારી દાળ ઢોકળીની મોજ માણજો, જમવાની જુગત આજ બાળકો આવો ને મારી નિશાળમાં બાળકોય પારસે, એ પ્રેમથી રસોઈ પીરસાય, બાળકો આવો ને પ્રેમથી રસોઈ પીરસાય, બાળકો આવો ને મારી નિશાળમાં છોટું ગણપતિ છે, મારી નિશાળમાં અન્નપૂર્ણામાં છે, પ્રેમથી રસોઈ રંધાય, જમવા આવો ને પ્રેમથી રસોયું રંધાય, જમવા આવો ને નવું મેનું ને નવી રસોઈ છે, નવું મેનું ને નવી રસોઈ છે, હંસાબેનનું રસોડું આજ જમવા આવું ને. તો હંસાબેને રસોઈ રાંધી. રસોડું મારું નહીં, સરકારનું છે. પણ પ્રેમથી 2 બાળકોને ગીત ગાઈને મારો વિડીયો અત્યારે હું થોડી વાર રોકી જાઉં છું ને જમવાને હવે થોડી વાર છે. તો હું ડીશું ને એવું તૈયાર કરી વાળું. દાળ ઢોકળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો સરસ મજાના બાળકોને જમાડી દઈએ
અને વળી બપોરે 2 વાગે છૂટા થાય તો વળી ચા પાણીનો ટાઈમ હશે તો અહીંયા ચા પણ બને છે. ચા મોરસના સાહેબ આપે પૈસા, દૂધ ના આપે. ચા મોરસના વાસણ અહીંયા છે. ચા પાણી બનાવી છીએ સરસ મજાના. તો ચા પાણી પીવા 2 વાગે મળજો. ત્યાં સુધી અત્યારે વિડીયાને વિરામ દઉં છું. તો ઘડીક વાર તો થોડીક આમ તકલીફ થાય. બાટલાનો આડો પાડી દીધો, ધીમો ધીમો હાલે છે. તે બહારથી પૂછે અવાજ આવ્યો, હંસામાં શું કરો છો? મેં ગીત ગાઉં છું. કોના? તો બાળકોના. શું કામ? મેં કીધું સરસ મજાની દાળ ઢોકળી નવા મેનામ થાય, નવો નાસ્તો, નવું મેનું. તો બાટલો આડો શું કામ પાડી દીધો? મેં હોય એટલે ક્યાંય લેવાય ને. અને પાછું ઠીક છે, તમારા રસોડામાં રમણ ભમણ પડ્યું છે. વાત તો હાચી છે, રમણ ભમણ જ છે. રસોડામાં રમણ ભમણ ન હોય તો ક્યાં બજારે હોય? એની વસ્તુ જે કાંઈ હોય રસોડામાં જ હોય. તે રમણ ભમણ તો રસોડામાં જ હોય ને, બીજે ક્યાં હોય? બજારે ન હોય. હાલી નીકળે આવ્યા મોટા કહેવાવાળા. રસોડામાં જ રમણ ભમણ. તમારે રસોડામાં જોવા આવું. સાત તો બરાબરનું જ છે, જોઈ દેજો. તો કાંઈ વાંધો નહીં. એ હંસામાં સાના મના વાળવા માંડો, હાથમાં ખાવાનો લઈને ઊભા છો. પણ મને દાળ ઢોકળી બહુ ખવાય ગઈ, વાકું નથી વળાતું. આ છોકરાને આરે ખવાઈ ગઈ, પણ વાળવું તો પડશે. પ્રાર્થના પૂરી થાય એટલે છોકરા રેલમ શેર કરે એટલે મારે ઝડપીથી વાળવું પડશે. કાંઈ વાંધો નહીં. આગળ બેઠી બેઠી વાળવું જોઈજો, વાકું ન વળાય તો. આ હાવણો સરસ મજાનો નવો હાથમાં પકડાઈ દીધો. તો વાહ મોજ, વાહ હાવણા ને હું દાળ ઢોકળીની મોજ. જો વાળવા માંડો સાના માના. જો બાળકો ભરપૂર બેસી જશે. દૂધ ગરમ કરીને રાખ્યું તો હાલો ચા પાણી પીએ સરસ મજાનું. એક રકાઈ બી ચા કરીને પીવું ને પછી દાણું છે ને ઘંટી ચાલુ કરવી છે. આ ઘંટી રહી અને ચાલુ કરીશું ને તો કાલે મુઠિયા ઢોકળાનું છે તે સાંભળી ગયું. મેં લાઈને થોડાક ચા પાણી. આ થાણાનો બધો રેસ્ટોર ભર્યો જો આખો. લીંબુ છે, કેરી છે, ગુંદા છે સરસ મજાના. તો થોડીક ચા પી લો ને પછી આગળ કામને ધકેલો. હવે તો પછી થાક્યા હોય કે નહીં, સવારના 5 વાગ્યાની વાત છે. એટલું કામ કર્યું, આમ થઈ ગઈ. આ જમરૂ ખાડા પાકેલા છે, કાસા છે, મને જોઈ લેવા દે. હા, એટલે આ તો કાસું છે. પાકલ તો હતા 1-2, પણ છોકરા નથી રહેવા દેતા મારું કાંઈ. જમરૂ ખાવાની એમ થાય છે કે ઘરની હોય તો ખાઈએ. તો હવે આઘું નાડ્યું ને પાછું નાડ્યું, આઘું નાડ્યું ને પાછું નાડ્યું. હા, પાડી દીધી. મુઠિયા ઢોકળાનું ભરડી નાખ્યું. સવારે કાલે મુઠિયા ઢોકળા અને સણ્યા, કાસું સલાડ. તો સરસ મજાનું નાસ્તા પાણીનું તૈયાર કરી દીધું, જમવાનું તૈયાર કરી દીધું. કંઈક થોડુંક ઘરનું આડોવળું કર્યું અને ખાટલીને હંધાઈને બીજો ખાટલો ભર્યો ને તે એક બાજુ નાખી દીધી. પાંગત બાંધીને ઘડી કાંઈ બહાર બે હોય બેહાય ને હારી કરી નાખી. ભંગારીઓ વાળો કાંઈ ઘટે નહીં બાપા, બધોય ભંગાર. હવે કોક હરગવાની શીંગું થઈ ગયું છે તો ઉતારશું અને ખાશું. અને અડાભીડ ફાલ આવ્યો છે, થશે પછી ખાશું. પણ આ ઓલી હરગવાની હારોહાર એક આ મોગરો અને એક આ ધનવેલ ને એક આ હરગવો, ત્રણે એક ખામણા વાવી દીધા છે. એ મોજ કરસ ત્રણે. તો હું પણ હવે 5:30 થવા આવ્યા છે. તો હું પણ હવે એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો એડિટિંગ કરી આવું. ભાઈને કહો કરી દે બાપા એડિટિંગ. વળી 1/2 કિલોમીટર હાલશું અને જઈશું. તો અત્યારે સાંજ પાડી વળી કાલે સવાર પડતા ને કાંઈક કેવું કામ આવશે. જો આ તો અંધારું છે. ચારે કોઈ માળે લીધું છે, ચારે બાજુ આડું બાંધી દીધું. ટાઈટ ન હોય ને સાંજે આને આડું બાંધી પડદો રાખ્યો છે. પણ આમને એમ રાખીએ છીએ જ્યારે ટાઈટ હોય ત્યારે. ચા પાણી પીધા અને હવે હાલો જઈએ એડિટિંગમાં. લ્યો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. મળશું સવારે નવા વિડીયોમાં.